મિત્રો કેમ છો બધા મજામાં? તો અમે પણ મજામાં છે. અને જો અટાણામાં માર્કેટમાં જઈ આવ્યા છે તો બધું શું શું લાવીશું બતાવું તમને. બકાલું લાવીશું અટાણામાં બધું માર્કેટમાંથી. જો ટિંડોરા લાવીશું, પછી પાલક લાવીશું, કોથમરી, પાલક, લીંબુ, આમાં છે કોબી, શિમલા મરચાં છે અને કોબી છે, પત્તા કોબી. પછી શું છે, ગુવાર છે. એટલો મસ્ત છે, કોણો કોણો એકદમ. અટાણામાં તાજું તાજું બકાલું હોય માર્કેટમાં હોય ને, બસ એકદમ ફ્રેશ. ભીંડી છે સરસ મસ્તીની, જો કેટલી મસ્ત છે, સરસ એકદમ કૂણી કૂણી છે ભીંડી, નાની નાની મસ્તી. તો ભીંડા લાવ્યા છે. પછી શું છે આમાં, કારેલા. કેને કેને ભાવે કહેજો કારેલા. કારેલા પણ લીધા છે આપણે. પછી લીધા છે ટમેટા, થોડાક જ લીધા છે, ઝાઝા નથી લીધા. નહીં તો 2 કિલો લઈ આવજો, અહીં જાઓ ને તઈ. પણ છે ને ટમેટા બહુ નહોતા સારા, તો અડધો કિલો જ લીધા છે. કેમકે દાળ શાકમાં જ નાખવાના છે, ટમેટાનું શાક નથી કરવાનું હમણાં. અને લીધા છે રીંગણા. કરાઈને એવા રીંગણા ન ખવાય બહુ, ઉનાળાનો તડકાનો બહુ, પણ મને રીંગણા ભાવે. અને સરસ ભરીને થાય ને એવા નાના નાના છે, સરસના અસલના. એટલે આપણે ભરી અને આખા રીંગણાનું શાક કરશું, તમને બતાવશું. તો આખા રીંગણા થાય એવા છે, સરસના રીંગણા. અને પછી શું છે બીજું, હા જો ડુંગળી લાવીશું. ડુંગળી તો આપણે જોઈએ જ ઘરમાં કાયમી માટે, કાંઈ બકાલું હોય કે ન હોય, પછી ડુંગળી બટેટા હાલે. પછી બટેટા લાવીશું, ડુંગળી બટેટા. અને આમાં શું છે, હા આમાં છોકરાઓનો ભાગ છે, ગાંઠિયા, ચેવડો, આવું બધું લઈ લઈશું. છોકરા હાટું જાય ને, ડબરા ભર્યા હોય પણ તોય જાય એટલે કે મમ્મી લઈ આવજો, કાંઈક લઈ આવજો એમ કે, કાંઈક લઈ આવજો. કાંઈકમાં શું સમજવું, એટલે પછી એવું લઈ ગયું તો કાંઈકમાં. તો હાલો આ બધું હવે આપણે હરખું કરશું. અહીંયા ઢગલો પડ્યો છે આખો, તો આ બધું હરખું કરવાનું છે, ઢગલો બધું. અને આને બધાને હવે ફ્રીજમાં ભરી દેવું. જો બહુ ઢગલો થઈ ગયો છે બધું, બધાને આપણે ફ્રીજમાં ભરવાનું છે. એટલું બકાલું છે ને, આ બધી કોથળીઓ છે, એ કોથળી બધી છે ને, એને આપણે ફ્રીજમાં ભરવાની છે હવે. તો